નમસ્તે મિત્રો, રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે। અત્યારે અધિક માસ ચાલે છે તો ઉપવાસમાં એનર્જી આપે એવી ફરાળી રેસીપી તો આપણે બનાવતા જ હોય છે। તો આજે હું ઉપવાસમાં ખાઈ શકાય તેવા માત્ર 3 વસ્તુથી બની જતા લાડુની રેસીપી લઈને આવી છું, જે બનાવવા માટે આપણે ના ખાંડ વાપરીશું, ના ગોળ, ના સાકર, ના માવો, ના દૂધ, ના મિલ્ક પાવડર, તો પણ એકદમ દાણાદાર આ લાડુ તૈયાર થયા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા મૂકી દેવાનું છે। નોનસ્ટિક પેન લેવાનું છે અને એની અંદર આપણે 1/3 કપ જેટલું ઘી ઉમેરીશું। અહીં મેં દેશી ઘી ઓગાળીને લીધું છે। હવે ઘી સરસ ગરમ થઈ જાય પછી આપણે એમાં 1 કપ જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું। જે રાજગરાનો બારીક લોટ આવે પાવડર જેવો, આપણે એનો જ અહીંયા યુઝ કર્યો છે, ગગરો લોટ નથી લીધો। તો ધીમા તાપે આ લોટને આપણે સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો છે। લોટ આપણો જેમ જેમ શેકાશે એમ વજનમાં પણ એ થોડો હલકો થશે અને થોડો એનો આછો એવો કલર પણ બદલાશે, એટલે આપણને ખબર પડી જશે કે લોટ શેકાઈ ગયો છે। તો આશરે 9 થી 10 મિનિટ આ લોટને શેકાતા લાગશે। તો સતત આપણે આ રીતના એને હલાવતા રહેવાનું છે અને શેકતું રહેવાનું છે। તો મિત્રો અહીંયા 8 થી 9 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો લોટનો થોડો અમથો કલર પણ બદલાયો છે અને લોટ શેકાવાની સરસ મને સુગંધ પણ આવે છે। તો લોટની જો ક્વોન્ટિટી વધારે હશે તો શેકાવામાં 2-3 મિનિટનો સમય વધારે પણ લાગી જશે। તો હવે આપણે એમાં મીઠાશ માટે 1/4 કપ જેટલા ખજૂર ઉમેરીશું, જેના બિયા મેં કાઢી લીધા છે। ખાસ અહીંયા આપણે જે પોચા ખજૂર આવે, જે આપણે શિયાળામાં ખજૂર પાક બનાવવામાં ઉપયોગ કરીએ, એનો જ યુઝ કરવાનો છે। જે કઠણ લાલ ખજૂર આવે એનો ઉપયોગ આપણે અહીંયા બિલકુલ નથી કરવાનો। તો સરસ ધીમા તાપે આ રીતને આપણે ખજૂરને મેશ કરતા રહીને લોટ સાથે મિક્સ કરતા રહેવાનું છે। ખજૂર જે છે ઉપવાસમાં શરીરને એનર્જી પણ આપે છે, વારંવાર લાગતી ભૂખ, થાક અને નબળાઈને પણ દૂર રાખે છે। તો અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટલી આપણા ખજૂર અહીંયા મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે આની અંદર ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો, જે અહીંયા ટોટલી ઓપ્શનલ છે। તમે ઇલાયચી પાવડરને સ્કીપ કરીને માત્ર 3 વસ્તુથી પણ આ લાડુ તૈયાર કરી શકો છો। તો ઇલાયચી પાવડર ઉમેરી આપણે તરત ગેસ બંધ કરી દેવાનો છે અને સરસ આપણે આ રીતના મેશ કરતા રહીને જેને મિક્સ કરી લેવાનું છે। તો આપણા ખજૂર અહીંયા પ્રોપર મિક્સ થઈ જ ગયા છે। તો હવે આપણે આ જે મિશ્રણ છે એને એક ડીશમાં કાઢી લઈશું, કારણ કે આ મિશ્રણ એકદમ ગરમ છે। તો આપણે એને પહેલાં ઠંડુ કરીશું, ત્યાર પછી જ આપણે એમાંથી લાડુ વાળીશું। તો પંખા નીચે રાખીને આપણે આ રીતના એક ડીશમાં કાઢી એને મેશ કરતા રહીને છૂટું છૂટું કરતા રહેવાનું છે। તો રાજગરાનો લોટ છે જલ્દી ઠંડો પડતો નથી, તો 10 મિનિટ તો લાગી જ જશે આ રીતના એને ઠંડુ કરતા। તો અહીંયા તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થશે પછી તમને આ રીતના એ થોડું ડ્રાય અને છૂટું છૂટું પણ લાગશે, પણ ચિંતા બિલકુલ ના કરતા એકદમ ઇઝીલી એમાંથી લાડુ વળશે। હું તમને વાળીને પણ બતાવું છું। તો હાથથી પહેલાં થોડું મસળીને મિક્સ કરવાનું છે, ત્યાર પછી થોડું મિશ્રણ લઈ આમાંથી આપણે આ રીતના નાના નાના લાડુ વાળીશું। તો તમે જુઓ એકદમ પરફેક્ટ લાડુ વળે છે, બિલકુલ તૂટતા નથી। જો તમારા લાડુમાં થોડી ક્રેક આવતી હોય કે પછી લાડુ થોડો વિખેરાતો હોય એવું લાગે તો બસ 1 ચમચી તમે એમાં દૂધ મિક્સ કરી દેજો, તો સરસ મિશ્રણનું બાઇન્ડિંગ આવી જશે અને સરસ લાડુ પણ વળશે। પણ મારે અત્યારે આમાં કંઈ જ ઉમેરવાની જરૂર નથી પડી। તો આ જ રીતના આપણે બાકીના બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે। અત્યારે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ઘણા લોકો એકટાણું કરતા હોય છે, કારણ કે દર 3 વર્ષે આવતો આ મહિનો છે। તો આખો મહિનો જો ભલે ઉપવાસ ના થાય, પણ બસ જે 2 કમળા એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, એ 2 અગિયારસ તો જરૂરથી કરવી જોઈએ। અને ઉપવાસ રાખીએ તો એનર્જી ડાઉન ના થાય એનું પણ ધ્યાન રાખવું પડે છે। ત્યારે તમે આ રાજગરાના લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવા લાડુ બન્યા એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।